પ્લીઝ ડોન્ટ લુક એટ માય બેકગ્રાઉન્ડ. તમને રિક્વેસ્ટ કરું છું પ્લીઝ. ઓકે, સો લેટ ગો. જો પૃથ્વીનો ઉદ્ભવ આજથી 4.54 કરોડ વર્ષો પહેલા થયું હતું, પરંતુ એ સમય પર પૃથ્વી એકદમ ગરમ અને લાવા જેવી તપ્ત હતી. જો કે અત્યારના સમયમાં આપણી જે પૃથ્વીની સ્થિતિ છે તે એ સમય પર તે એવી ન હતી, કારણ કે એ પૃથ્વી ગરમ અને તપ્ત હતી. પરંતુ એ સમય દરમિયાન જે થિયા નામનો ગ્રહ હશે, જે પૃથ્વીના આકર્ષણના કારણે તેની સાથે અથડાઈ ગયો, બ્લાસ્ટ થઈ ગયો, જેથી તે થિયાના નાના નાના એવા કણોમાં વિભાજન થઈ ગયું અને કચરા સ્વરૂપે તેમાંથી ચંદ્રનો ઉદ્ભવ થયો. ગ્રહ આપણે પૃથ્વી સાથે અથડાયો ન હોત તો આજે માત્ર આપણે એક જ ઋતુનો અનુભવ કરી રહ્યા હતા. તે 23.5 ડિગ્રી જેટલી ત્રાસી થઈ ગઈ હતી, જેના કારણે આપણને અત્યારે 3 ઋતુઓનો અનુભવ કરવા મળે છે. ચંદ્ર જ્યારે ઉદ્ભવ થયો હતો ત્યારે તે પૃથ્વીની એટલી નજીક હતો કે દિવસ માત્ર 6 જ કલાકનો હતો, જેમાં 3 કલાકની રાત્રિ અને 3 કલાકનો દિવસ. પરંતુ જેમ જેમ વર્ષો વીતતા ગયા તેમ તેમ ચંદ્ર પૃથ્વીથી એટલો દૂર થતો ગયો કે અત્યારના સમયમાં આપણે હાલની સ્થિતિ જોઈ શકીએ છીએ. જો કે તે દર સાલ 3.8 ઇંચ જેટલો દૂર ખસતો જાય છે. જ્યારે પૃથ્વી પર ગરમ અને તપ્ત પાણી હતું તે સમયે જે સૂક્ષ્મ બેક્ટેરિયા હોય છે તે એકબીજા સાથે ભળીને ઓક્સિજન બનાવવા લાગ્યા અને કરોડો વર્ષોની પ્રક્રિયા બાદ ઓક્સિજન વાતાવરણમાં ફેલાઈ ગયું અને ત્યારથી શરૂ થયું આપણી જીવન સૃષ્ટિ. જ્યારે તે ભળીને ઓક્સિજન વાતાવરણમાં ફેલાયું ત્યારે ઘણી એવી પાણીમાં માછલીઓ, જીવજંતુઓ રહેવા લાગ્યા. પરંતુ જેમ જેમ સમય વધવા લાગ્યો, જેમ જેમ સમય આગળ વધવા લાગ્યો તેમ તેમ તે જીવ સૃષ્ટિ એટલે કે પાણીમાં હશે તંતુઓ, માછલીઓ, તેની સંખ્યા અને તેઓની ઉત્પત્તિ વધવા લાગી, જેના કારણે ખોરાકના અભાવે કેટલાક એવા જીવજંતુઓ તે દરિયા કિનારો છોડીને જમીન પર વસવાટ કરવા લાગ્યા. જેમાં અત્યારના સમયના આપણે જે ક્રોકોડાઇલ કહો કે પછી ફ્રોગ કહો તેને લઈ લો. તેવી જ રીતે કેટલાક એવા જીવજંતુઓ હતા જે માત્ર અંડા જ મૂકતા હતા. જો કે તેઓના પેટના આધારે ચાલતા હોય તેવા જીવજંતુઓ પણ કહી શકીએ. પરંતુ એ સમય દરમિયાન આપણી પૃથ્વી ઉપર ભારે એવો વિસ્ફોટન અને જ્વાળામુખી પ્રસ્ફોટનના કારણે 95% મોટા ભાગની જે જીવ સૃષ્ટિ હશે તે સમાપ્ત થઈ ગઈ અને ત્યારબાદ જે 5% જીવ સૃષ્ટિ એટલે કે જીવાણુ રહ્યા હતા, નાના જીવાણુઓમાં અત્યાર સુધીના હિસ્ટ્રીમાં પણ જે લખાઈ ગયું છે એ વસ્તુ બની હતી, એટલે કે ડાયનોસોર. જો કે ડાયનોસોરની ઉત્પત્તિ તેના કારણે જ થઈ હતી. જ્યારે પૃથ્વીનો આખી નાશ થઈ હતી ત્યારે પૃથ્વીનું એક નવું રૂપ બન્યું હતું, જેમાં તેનું વાતાવરણ કહો, હવા કહો, પાણી કહો એકદમ શુદ્ધ. ત્યારે તે સમયે તે ડાયનોસોર, જો કે સ્ટાર્ટિંગના સમયમાં તેઓનો આકાર કૂતરા અને કેટ જેવો હતો, પરંતુ ત્યાં ખોરાક વધુ અને પાણીનો જથ્થો પણ ભરપૂર માત્રામાં હોવાના કારણે તે ડાયનોસોરની જનજાતિ અને તેઓની લંબાઈ, વજન સમયના કરતાં પણ 2 ગણી વધવા લાગી. જો કે અત્યારના સમયમાં હિસ્ટ્રીમાં 2 ડાયનોસોરની વાતચીત કરવામાં આવે છે અને આજે આપણે એવા ડાયનોસોર છે જેના વિશે આપણે સૌ પ્રથમ આર્જેન્ટિનાસોરસ. જો કે એક માંસાહારી અને શાંત પ્રકારનો ડાયનોસોર હતો. જો કે તેની લંબાઈ 100 થી 120 ફીટ અને તેનો વજન 70 થી 100 ટન જેટલો હતો. હવે તેનાથી વિરુદ્ધ એટલે કે સૌને ખબર છે જે જગ્યાએ સત્ય હોય તે વર્તન અસત્ય તો હોય જ, તેનાથી ઉલટું માંસાહારી એટલે કે ડાયનોસોરસિસ. જો કે એક માંસાહારી અને ખોખા ડાયનોસોર હતો. જો કે એ સમય જેમ અત્યારના સમયમાં આપણા જંગલનો રાજા સિંહ છે તેમ તે સમયમાં તે સૃષ્ટિનો રાજા આ સ્પાઇનોસોરસિસ હતો. જો કે તે જબડું અને જે પછાડીની જે ઊંડી આકારે પાંખ હતી તેનાથી તે બહુ જ ફેમસ હતો, કારણ કે તે તેનાથી કોઈ પણ ડાયનોસોરને આસાનીથી કાપી પણ શકતો અને તેના હાડકાને આસાનીથી ચાવી પણ શકતો. જો કે તેની લંબાઈ 45 થી 50 ફૂટ અને તેનું વજન 7.8 થી 8 ટન જેટલો હતો. પરંતુ 6.6 કરોડ વર્ષો પહેલા એટલે કે આજથી તે સમયે ભારે એવા મોટા ઉલ્કાઓ એટલે કે જેને શું કહે છે એસ્ટ્રોનટ. જો કે તે સમયે એસ્ટ્રોનટ એટલે કે તે પૃથ્વી પર પડવાના કારણે ડાયનોસોરનો અસ્તિત્વનો તે જ સમયે ખાતમા થઈ ગયો. પરંતુ તે સમયે જે જમીનના અંદર રહેલા ઉંદરો, જો કે માઉસ પણ કહેવામાં આવે છે,
તે રહી ગયા. જો કે તેનામાંથી ઉદ્ભવ થયો ડાયનોસોરથી પણ મોટો એવો ખુખાર જાનવર, જો કે માનવી પોતે, જેમાં સૌ પ્રથમ છે હોમો ઇરેક્ટસ અને બીજું છે હોમો સ્પેશિયન્સ. જો કે હોમો ઇરેક્ટસમાં આપણા પૂર્વજો ચિમ્પાન્ઝીઓની વાત આવે, એટલે કે આદિમાનવ, જેઓએ અગ્નિ અને પથ્થરના હથિયારોની શોધ કરી હતી. અને બીજા નંબરમાં હોમો સ્પેશિયસ, જો કે તેનો મતલબ થાય છે બુદ્ધિમાન માનવી. જો કે અત્યારના સમયમાં આપણે જોયું છે, જો કે મોટા મોટા જહાજો, બિલ્ડિંગો, રસ્તાઓ, જ્યારે આદિમાનવ આફ્રિકામાં વસવાટ કરતા હતા ત્યારે ત્યાં વસ્તી વધવાના કારણે અને વાતાવરણમાં બદલાવાના કારણે ઘણા એવા આદિમાનવ ત્યાંથી ભટકતું જીવન જીવવાનું શરૂ કર્યું. જો કે તેઓ એશિયાથી ભારત, ભારતથી ચીન, ચીનથી યુરોપ જેવા અલગ અલગ દેશોમાં જીવતા હતા. પરંતુ જ્યારે છેલ્લો હિમયુગ આવ્યો ત્યારે એ આદિમાનવ ભટકતું જીવન જીવવાનું છોડીને સ્થાયી જીવન જીવવા લાગ્યા, જેમાં તેઓ નદી કિનારે, ખેતીવાડી જગ્યાએ અથવા એવા પ્રદેશો જ્યાં તેમને પૂરતું સામાન, ખોરાક, પોશાક મળી રહે. માનવીને અત્યાર સુધીમાં 3 લાખ વર્ષ જ થયા છે આ દુનિયામાં વસવાટ કરે, તો આટલો બદલાવ થઈ ગયો છે. તો વિચાર કરો, હજી આટલો જે સમય બાકી છે તેમાં શું થવાનું છે, તમે કલ્પના પણ નહીં કરીએ તેનાથી બહારનું બધી વસ્તુ થવાની છે. સારો એવો મોક્ષ મેળવવો હોય તો માત્ર ભગવાન છે. જો કે બસ નામ રટતે જાઓ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, જય શ્રી રામ, રામ રામ રામ, રાધા રાધા રાધા. બોજ બોજ બોજ, શું કરીએ, હવે જીવન છે. તો આજના દિવસ માટે આટલું, અને મળીશું નવા વિડીયો સાથે.